જય માતાજી ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। અત્યારે મેં મસ્ત મજાનું નાહી લીધું છે। નાહીને પછી થોડાક ફોટા પાડ્યા, બાકી રીલ શૂટ કરી અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। કાલે અમે ગયા હતા મોરબી, પણ કંઈ બ્લોગ લેવાયો નથી કેમ કે અમારી ઉતાવળ હતી અને જલ્દી ગયા અને પછી કલાકમાં પાછા આવતા રહ્યા, તો બસ એટલે બ્લોગ નથી લેવાયો। તો એના માટે સોરી, હું તમને બતાવી ન શકી। પણ હવે અત્યારે મારે જમવાનું બનાવવાનું છે, તો બસ ચાલુ કરીએ। તો ફેમિલી, મારે છે ને જમવાનું બનાવવું છે, પણ હજી કંઈક ખબર નથી પડતી કે શું બનાવું, તો બસ એ વિચારો છું। બાકી જિગ્નેશ ગયા છે બજારમાં સામાન લેવા, શાકભાજી એવું બધું લેવા ગયા છે અને મારે જમવાનું બનાવવાનું છે। ભૂખ લાગી છે બહુ, તો ચાલો। તો ફેમિલી, અત્યારે મેં છે ને પૌવા બનાવીને ખાઈ લીધા છે કેમ કે મને બહુ ભૂખ લાગી હતી। હજી જિગ્નેશ આવ્યા નથી, એ આવશે તો કંઈક બીજું બનાવશું। બાકી મને બહુ ભૂખ લાગી હતી, તો મેં તો ખાઈ લીધું છે। બાકી હવે જિગ્નેશ ક્યારે આવે જોઈએ। તો ફેમિલી, જિગ્નેશ તો ક્યારના આવી ગયા હતા, પણ અહીંયા સામે એક્સિડન્ટ થઈ ગયો હતો, તો એના લીધે બહુ ટ્રાફિક જામ થઈ ગયું હતું, તો મારે તો વિડીયો શૂટ કરવાનું રહી ગયું। પછી હું તમને બતાવી પણ ના શકી। જિગ્નેશ આવ્યા તો લાવ્યા છીએ શાકભાજી બધું, જો પછી આ સાબુ, કોલગેટ, પછી આ તુવેર, વટાણા, બધું જ। અને આ છે ફુલેવાર, રીંગણ, આ પાસ્તા છે, આ મરચાં છે, નીચે ટામેટા છે, આ બનાવવાના।